વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અર્બન આર્ટમાં મંદિર મસ્જિદ મામલે વિવાદ. વડોદરાના પશ્ચિમ વિસ્તાર એટલે કે ભાયલી, જે અત્યાર સુધી શાંતિ માટે જાણીતો હતો, ત્યાં આવેલી અર્બન આર્ટ રેસિડેન્સી અત્યારે વિવાદનું કેન્દ્ર બની છે. સોસાયટી પરિસરમાં મંદિર અને મસ્જિદના આયોજન અથવા ધાર્મિક સ્થાનના મુદ્દે સ્થાનિક રહીશો વચ્ચે એક આંતરિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રહીશો શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક મામલો ગરમાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચર્ચા દરમિયાન જ બહારથી આવેલા 25થી 30 જેટલા અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘૂસીને સ્થાનિક રહીશો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેમના પર હિંસક હુમલો કરી દીધો હતો. આ મારામારીની ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા બાદ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોએ મીડિયા અને પોલીસ સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે કે હુમલો કરનારા તમામ 25થી 30 લોકો બજરંગ દળના કાર્યકરો હતા. સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટીના આંતરિક મામલામાં બહારના લોકોએ આવીને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે અને રહીશોની સુરક્ષા જોખમમાં મૂકી છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. મંદિર મસ્જિદના વિવાદ બાદ થયેલી આ મારામારી મામલે હવે વિધિવત રીતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક લોકોએ સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવનારા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ વડોદરા પોલીસ પણ તુરંત એક્શનમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સોસાયટીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોના નિવેદનોના આધારે હુમલાખોરોની ઓળખ મેળવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ ઘટનાએ ભાયલી જેવા પોશ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સોસાયટીના આંતરિક ધાર્મિક વિવાદમાં બહારના તત્વો કેવી રીતે ઘૂસ્યા અને બજરંગ દળના કાર્યકરો હોવાનો આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે તે તો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ હાલ પૂરતી સોસાયટીમાં શાંતિ સમિતિ અને પોલીસ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.